मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड, रामानंद होटेलनी सामे, दुधिया तलाव रोड, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। મા કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં। હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી વિજલપુર શહેર ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ અને તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રવિન્દ્ર સોનીની થયેલી વરણી। મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા 4 ઝડપાયા। સુશાસન દિવસ પ્રસંગે નવસારી શહેરમાં સિટી સિવિકનો થયેલો પ્રારંભ। કન્યાશાળા નંબર 4ના નવનિર્મિત મકાનનું થયેલું લોકાર્પણ। નવસારી જિલ્લા ભાજપ દ્વારા 9 મંડળોના પ્રમુખોની નિમણૂક થઈ છે। નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજય ભટ્ટ અને નવસારી તાલુકાના પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ સોનીની નવનિયુક્તિ થઈ છે। નવસારી જિલ્લાના 9 મંડળો છે। આ તમામ મંડળોના પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકો દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યા હતા। પ્રમુખ પદના દાવેદારોએ જિલ્લાના નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારીઓ રજૂ કરી હતી। નવસારી શહેર ભાજપના પ્રમુખ માટે 20 જેટલા નામો આવ્યા હતા। જિલ્લાની સંકલન સમિતિ દ્વારા સંનિષ્ઠ કાર્યકરોના નામો પ્રદેશ કક્ષાને મોકલવામાં આવ્યા હતા। પ્રદેશ કક્ષાએથી ગુરુવારની સાંજે જિલ્લાના 9 મંડળોના પ્રમુખોના નામોની જાહેરાત થઈ હતી, જેમાં નવસારી વિજલપુર શહેર સંગઠનના પ્રમુખ તરીકે વિજયકુમાર અમૃતલાલ ભટ્ટની નિમણૂક કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી। વિજયકુમાર ભટ્ટ કબીલપુર વિસ્તારમાંથી આવે છે। કબીલપુર ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશ થયો છે। ત્યારબાદ પ્રથમ વખત કબીલપુરમાંથી ભાજપના સંગઠનમાં મહત્વનું પદ મળ્યું છે। વિજય ભટ્ટના નામની જાહેરાત થતાં જ ભાજપ સંગઠનમાં આનંદની લાગણીઓ ફેલાઈ હતી। તેમની નિમણૂકને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે અભિનંદન પાઠવ્યા હતા। નવસારી વિજલપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગીશ શાહ, પાલિકાના શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। નવસારી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ ધનસિંહ સોનીની નિમણૂક થઈ હતી। રવિન્દ્ર સોનીને તેમના સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા। નવસારી વિજલપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ આદરણીય શ્રી CR પાટીલજી સાહેબ, અમારા નવસારી જિલ્લાના અધ્યક્ષ, અમારા પ્રેરક બળ એવા શ્રી ભુરાભાઈ શાહ સાહેબ, શીતલબેન સોની, મારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, RC પટેલ સાહેબ, નરેશભાઈ પટેલ સાહેબ, તેમજ જેમની જવાબદારી અમારા બધા પદની મૂકવામાં આવી હતી એવા શ્રી સંજયભાઈ પટેલ, આ તમામની સાથે સાથે નવસારી વિજલપુર શહેર, નવસારી જિલ્લાના તમામ આગેવાનો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના મારી સાથે જોડાયેલા એક નાનાથી નાના કાર્યકર્તાઓ, જેમના સહયોગથી મને આ પદ આપવામાં આવ્યું છે, મને આ એક જવાબદારી સોંપવામાં આવી છે, એ બદલ આ સર્વે મહાનુભાવોનો, શ્રીમાન CR પાટીલ સાહેબથી સાથે તમામ વડીલોનો હું હૃદયથી આભાર માનું છું। નવસારી તાલુકા તરીકે જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને પ્રમુખ માટે મારી વરણી કરી છે, તો હું વિશ્વાસ આપું છું કે હું સંગઠનને લઈને સારું કામ કરીશ અને સંગઠન હજુ મજબૂત બને। અમારા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મજબૂત થાય, સારી રીતે થાય। ચૂંટણીલક્ષી હોય કે સંગઠન તરીકેનું કોઈ પણ કાર્ય હોય, અમે દરેક વડીલ, દરેક સમાજ, મહિલાઓ હોય, અમારા વડીલો, દરેક કાર્યકર્તા, દરેક જ્ઞાતિના લોકોને સાથે લઈને ખૂબ જ સારી રીતે કામગીરી કરીશ અને પાર્ટીને વધુમાં વધુ સફળતા મળે તેવા પ્રયત્નો કરીશ। અને આજે હું
જે મને આટલી નાની ઉંમરે પાર્ટીએ જે નવસારી તાલુકા તરીકે બહુ મહત્ત્વનો હોદ્દો આપ્યો છે તેના માટે હું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સાહેબ, અમારા નવસારીના જલાલપુરના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, તેમજ નવસારી 175 વિધાનસભાના રાકેશભાઈ દેસાઈ સાહેબ અને મારી જિલ્લાની ટીમ તેમજ તાલુકા મંડળની ટીમને હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તેમને મારા પર પસંદગી કરીને મારા પર વિશ્વાસ કરીને મારી નિમણૂક કરી. હું દરેકનો આભાર માનું છું. દરેક મારા બૂથના કાર્યકર્તા હોય કે મારા દરેક જિલ્લા મારા મંડળના દરેક કાર્યકર્તાનો આભાર માનું છું. સંગઠન પર્વ 2024ના અંતર્ગત આજે નવસારી જિલ્લાના તમામ નવ મંડળના પ્રમુખશ્રીઓની જાહેરાત કરવામાં આવી છે. અમારા જિલ્લાના પ્રદેશમાંથી નિમાયેલા ચૂંટણી અધિકારી એવા શ્રી સંજયભાઈ પટેલ સાહેબના હસ્તક આજે નવસારી જિલ્લાના નવ મંડળ એમાં નવસારી વિજલપુર શહેરમાં વિજયભાઈ ભટ્ટ, બિલીમોરાના નીરવ ટેલર, ગણદેવી શહેરના હાર્દિક વેદ સાથે ગણદેવી તાલુકાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ અળપતિ, નવસારી તાલુકાના પ્રમુખ તરીકે શ્રી રવિભાઈ સોની, જલાલપુરના તાલુકાના પ્રમુખ તરીકે શ્રી હિતેશભાઈ, ચીખલી મંડળના પ્રમુખ તરીકે શ્રી મયંકભાઈ અને ખેરગાંવ તાલુકાના પ્રમુખ તરીકે શ્રી હિતેશભાઈ અને સાથે વાસદા મંડળના પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. એમાં અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આ નિમણૂકને વધાવી લેવામાં આવી છે અને મારા તમામ નવ મંડળના પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. વિજયભાઈ ભટ્ટ કે જો કબીરપુર વિસ્તારમાંથી આવે છે, ખૂબ જ પાયાના કાર્યકર છે. વર્ષોથી એમની જોડે કામ કર્યું છે અને ખૂબ જ કહેવાય કે પ્રામાણિકતાથી અને ખૂબ જ પાર્ટી માટે ખૂબ ખનથી કામ વર્ષોથી કરતા એવા છે. ત્યારે આજે એમની નવસારી વિજલપુર શહેર સંગઠનના પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી નિમણૂક થઈ છે. તે બદલ વિજયભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમે સૌ મિત્રો એમ કહેવાય કે પાર્ટીના કાર્યકરો, એમના મિત્ર વર્તુળ, એમનું સારું સંગઠન પર અમે જે નવસારી વિજયપુર નગરપાલિકાના અમે જે કોર્પોરેટરો છે સૌ એમની સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં અમે વિજયભાઈની સાથે રહીને ખૂબ આગળ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા પ્રયત્ન કરીશું. વિજયભાઈ ભટ્ટ જે પાયાના કાર્યકર્તા છે અને જે નિમણૂક થઈ છે, પાર્ટીએ પાયાના કાર્યકર્તા પર ધ્યાન આપ્યું છે અને પાયાના કાર્યકર્તાની નિમણૂક કરી છે. શહેર માટે ઘણી, અમારા કબીલપુર માટે, અમારા 24 માટે, અમારા શહેર માટે ઘણી મોટી વાત છે કે અમારા ગામમાંથી, કબીલપુરમાંથી વિજયભાઈની જે નિમણૂક થઈ છે અને હું પાર્ટીનો જેટલું બી માનું તેટલું ધન્યવાદ કરું એટલું ઓછું છે. કારણ કે વિજયભાઈ એક બહુ સારા કાર્યકર્તા છે અને કેટલા વર્ષોથી પાર્ટીના નાનાથી નાની જવાબદારીઓ એમણે નિભાવી છે અને પાર્ટી એમને સારા પદ પર મૂક્યું છે. તેના માટે હું પાર્ટીને અભિનંદન પાઠવું છું. નવસારી એસઓજી દ્વારા દૂધ ચોરીને રંગે હાથ ઝડપી 4 આરોપીઓની ધરપકડ કરી છે. જૂનાગઢથી મહારાષ્ટ્રના ભિવંડી સુધી પહોંચાડવામાં આવતું મધર ડેરીના ટેન્કરમાંથી પાઇપ વડે બીજા ટેન્કરમાં દૂધ સપ્લાય થઈ રહ્યું હતું. જે દરમિયાન પોલીસ પહોંચી દરોડા પાડી 4ને ઝડપી પાડ્યા હતા. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીને બાતમી મળી હતી કે બારડોલી રોડ ઉપર આવેલા નસીલપોર પાસે મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી થઈ રહી છે. સવારે 3:15 વાગ્યાના અરસામાં નસીલપોર ગામ પાસે બાતમીના આધારે દરોડા પાડતા બિંદાસપણે 4 ઈસમો દૂધની ચોરી કરી રહ્યા હતા. પોલીસે મધર ડેરી દૂધના ચાલક અને ક્લીનર એવા ફઝલ મોહમ્મદ મંસૂરી અને સમીર ખાન ચૌધરી સાથે નાના ટેન્કરમાં દૂધ ખાલી કરનાર કિરણ ભરવાડ અને અર્જુન ભરવાડની અટકાયત કરી છે. આ ચારેય ટોળકી મધર ડેરીના મોટા ટેન્કરમાંથી દૂધ ખાલી કરી તેમાં પાણી ભેળવી દેતા હતા, જેથી ચોરી કરાયેલા દૂધ અંગે કોઈને પણ ગંધ આવતી ન હતી. એસઓજીએ દરોડા પાડ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરી દૂધના સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દૂધ પ્રાથમિક તપાસમાં 7 ફેટનું જણાયું હતું. આવા દૂધમાંથી અલગ અલગ પ્રકારના અન્ય ફૂડ પ્રોડક્ટ બનાવી શકાય છે. એસઓજી પોલીસે દૂધ, ટેન્કર, રોકડ અને મોબાઈલ મળી કુલ 12,36,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. 25મી ડિસેમ્બર સુશાસન દિવસ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ થયો હતો. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં જનસેવા કેન્દ્રનો આરંભ થયો છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પ્રસંગને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. 25મી ડિસેમ્બર સુશાસન દિવસ પ્રસંગે રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. મારી યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ અને સેવાઓની માહિતી હવે એક જ ક્લિક ઉપરથી મળશે. સ્વાગત 2.0 અને કનેક્ટ ગુજરાત વિજ્ઞાન અને તકનીકી વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ, શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યોનું લોકાર્પણ થયું હતું. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં આવેલ પાલિકાના નવા શોપિંગ કોમ્પ્લેક્સમાં સિટી સિવિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે સિટી સિવિક એટલે કે જનસેવા કેન્દ્રને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવસારી પાલિકાના વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ તમામ વિસ્તારની જનતા માટે આ જનસેવા કેન્દ્રમાં પાલિકાની સેવાઓ ઉપલબ્ધ થઈ છે. વ્યવસાય સેવા, મિલકત વેરા, લગ્નની નોંધણી, જન્મ મરણના દાખલાઓ, રહેઠાણના દાખલા સહિતની કામગીરી હવે આ જનસેવા કેન્દ્રમાં થશે. આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ, પાલિકાના નગરસેવકો, પાલિકાના ચીફ ઓફિસર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસ નિમિત્તે જેને પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે, એ સુશાસન દિવસે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાની સુખાકારી વધે, ગુજરાતની પ્રજાને અગવડ નહીં પડે એને માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર સિવિક સેન્ટરોની આજે શુભારંભ કરાવ્યો. નવસારી ખાતે પણ આ સિવિક સેન્ટરનો શુભારંભ આજે થઈ રહ્યો છે. આ સિવિક સેન્ટર મારફતે લોકોને જુદી જુદી યોજનાઓ, જુદા જુદા દાખલાઓ લેવા માટે નગરપાલિકા સુધી નહીં જવું પડે અને આ વિસ્તારની પ્રજાને અહીંથી એ સૌ મળી રહે એને માટે આધુનિક સવલતો સાથેનું સિવિક સેન્ટર આજે આ શરૂઆત કરવામાં આવી છે. નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 4ના નવનિર્મિત શાળાના મકાનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે થયું હતું. નવસારી શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કન્યા શાળા નંબર 4નું નવીન મકાનનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયું હતું. સર્વ શિક્ષા અભિયાન હેઠળ શહેરની કન્યા શાળા નંબર 4ના નવનિર્મિત મકાનનો ખર્ચ 1,34,00,000 જેટલો છે. આ શાળામાં 12 જેટલા વર્ગખંડો આવેલા છે. બુનિયાદી સુવિધાઓ સાથે નવનિર્મિત શાળામાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની કન્યા શાળા નંબર 4ના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર અને NGO શિક્ષણ પ્રત્યે સજાગ છે. આવનારી પેઢીને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે માટે નવીનતમ શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે. નવસારીની લાઇબ્રેરી પાસે કન્યા શાળાનું ભવન નિર્માણ થઈ રહ્યું છે. કબીલપોર ખાતે NGO શીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા 4 કરોડના ખર્ચે નવીનતમ શાળા નિર્માણ થઈ છે. સરકાર બાળકોના શિક્ષણ પ્રત્યે સતર્ક છે. આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજય દેસાઈ, શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિજય ભટ્ટ તેમજ નગરસેવકો અને શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા મકાનનો લોકાર્પણ સંપન્ન થયું. આ નવનિર્મિત મકાન લગભગ 124 લાખ રૂપિયાના ખર્ચે નવા 12 ઓરડાઓ બનાવવામાં આવ્યા. નવસારી વિજલપુર શહેર ખાતે આ સ્કૂલનું લોકાર્પણ થયું. એ જ રીતે લાઇબ્રેરી પાસે પણ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, તે પણ પૂર્ણતાને આરે છે. એ જ રીતે ઘેલખડી ખાતે સરબતિયા તળાવ પાસે અને દશેરા ટેકરી ખાતે પણ પ્રાથમિક શાળાઓના 3 નવા મકાનો બનવા જઈ રહ્યા છે. હાલમાં કાલિયાવાડી ખાતે પણ એકાદ મહિના પહેલાં
નવા પ્રાથમિક શાળાના મકાનનું ભૂમિપૂજન સંપન્ન થયું. નવસારી શહેર હોય કે નવસારી તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય, નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણ કે પાયાનું ફંડામેન્ટલ એજ્યુકેશનમાં કોઈ જ કચાશ નહીં રહી જાય એને માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છે. નવસારી તાલુકામાં પણ લગભગ 4 જેટલી સ્કૂલો જે લોકાર્પણ પણ થઈ ગયા છે, એમાંથી ઘણાના લોકાર્પણ થવા જઈ રહ્યા છે. સરકાર ગરીબ દીકરા કે દીકરી ભણે અને યોગ્ય વાતાવરણમાં ભણે એને માટે સંપૂર્ણ કાળજી રાખી રહી છે. નમસ્કાર. નવસારી વિજલપોર નગરપાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત અમારી આ કન્યા શાળા નંબર 4ના નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ થયું છે, જે આપણા આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે, જે બદલ શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે. આ શાળા કુલ 124 લાખના ખર્ચે તૈયાર થયેલ છે, જેમાં 12 ઓરડા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે દરેક માળ પર ટોયલેટ બાથરૂમની સુવિધા, પીવાના પાણીની સુવિધા, ફાયર સેફટીની સુવિધા, તમામ સુવિધાઓ સાથે આ શાળાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને હવેથી અમારી શાળાના બાળકો આ શાળામાં ભણવા માટે બેસતા થશે અને નવી શાળાનો લાભ તમામ બાળકોને મળશે. નવસારી હાઈવે ઉપર આવેલા વેસમા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી કુલ 5.5 લાખથી વધુનો દારૂના જથ્થા સાથે 2ને ઝડપી પાડ્યા હતા, જ્યારે 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. હાઈવે પાસે આવેલા વેસમા ગામ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતા ટ્રકમાં વિદેશી દારૂ ભરીને વહન થતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેડ કરતા કુલ 3,695 જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 5,30,278 સાથે જ રોકડ રકમ 3,300, મોબાઈલ, વાહન મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એસએમસી એ ટ્રક ચલાવનાર પરિમલ લાલુભાઈ પટેલ અને વિકાસ હરીશ પટેલને ઝડપી પાડ્યા છે. સાથે જ આ કેસમાં દારૂનો જથ્થો મોકલનાર, મેળવનાર અને પાયલોટિંગ કરનાર સુમિત ભૈયો, મીત, અમિત કેવડી, ઉમેશ મેડી, કામરેજ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર ઇનોવા કારના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. રેડમાં કુલ 5,30,278 કિંમતની કુલ 3,695 બોટલ કબજે કરી છે. દારૂના જથ્થા સાથે વાહન, રોકડ અને મોબાઈલ મળી કુલ 20,44,578 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા આરગ સિસોદરા ગામની આંગણવાડીના ભૂલકાઓને સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. નાતાલ પર્વ હોય, ભૂલકાઓ સાન્તાક્લોઝના વેશભૂષામાં સજ્જ થયા હતા. નાતાલના પર્વ પ્રસંગે ભૂલકાઓમાં અનેરો આનંદ જોવા મળે છે. ભૂલકાઓ સાન્તાક્લોઝની વેશભૂષા ધારણ કરી હતી. જલાલપોર તાલુકાના આરગ સિસોદરા ગામની આંગણવાડીના ભૂલકાઓને નાતાલ પર્વની ભેટ નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા આપવામાં આવી હતી. શિયાળાની કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટરની ભેટ આપવામાં આરગ સિસોદરા ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા પણ સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે નવસારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી તેમજ એનઆરઆઈ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સિસોદરા આરગ, જ્યાં આંગણવાડી 3 આંગણવાડી ચાલે છે, નાના નાના ભૂલકાઓ છે, એમાં જે એમના વર્કર્સ છે, જે એમને સંભાળે છે, એવા ભૂલકાઓના જે ખાસ રોજ એમની સાથે જોડાયેલા છે, એવાની એક ખાસ વિનંતી હતી કે અમારા બાળકો પાસે આવો, એમને સ્વેટર આપો, એમને નાસ્તો કરાવો, એમની સાથે એક આનંદ પ્રમોદનો એક પ્રોજેક્ટ કરો. એટલે આજે આ પ્રોગ્રામ અમે આજે ખાસ સ્વેટર એમના દરેક નાના ભૂલકાઓને સ્વેટરની વિતરણ કર્યું છે. તે ઉપરાંત બધા સાથે બેસીને અમે ભૂલકાઓ સાથે નાસ્તો કર્યો, એમને આનંદ પ્રમોદ કરાવ્યો અને એમના માટે ભવિષ્યમાં પણ જાદુના પ્રોગ્રામ, સંગીતનો પ્રોગ્રામ, આ પ્રોગ્રામોનું પણ આજે અમે જાહેરાત કરી છે અને કરીશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નવસારી વિજલપોર શહેર ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ અને તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રવિન્દ્ર સોનીની થયેલી વરણી.
મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા 4 ઝડપાયા. સુશાસન દિવસ પ્રસંગે નવસારી શહેરમાં સિટી સિવિકનો થયેલો પ્રારંભ. કન્યા શાળા નંબર 4ના નવનિર્મિત મકાનનું થયેલું લોકાર્પણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.